સુરત શહેરની રાંદેર પોલીસે મોબાઈલ સ્નેચિંગનો ગુનો ડિટેક્ટ કર્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી વાહન ચોરી, મોબાઈલ ચોરી, ગરફડ ચોરી, જુગાર અને શરીર સંબંધીના ગુનાઓને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી। જે સૂચનાને અનુસંધાને રાંદેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર M.K. ગોસ્વામી સાહેબ અને સર્વેલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર B.S. પરમારની જરૂરી સૂચનાને આધારે રાંદેર પોલીસ સ્ટેશનના માણસો જ્યારે પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે મોબાઈલ સ્નેચિંગ ગુનાનો આરોપીને રાંદેર તાડવાડી લો એન્ડ કેર હોસ્પિટલ પાસે આવેલ વેલકમ ટાવર પાસેથી સ્નેચિંગના ગયેલા મોબાઈલના મુદ્દામાલ સાથે પકડી પાડીને મોબાઈલ સ્નેચિંગનો ગુનો ડિટેક્ટ કરીને પ્રશંસનીય કામગીરી કરેલ છે। પકડાયેલ આરોપીનું નામ છે સૈફ અલી નિઝામુદ્દીન અંસારી, ધંધો રિક્ષા ડ્રાઇવિંગ, રહેવાસી અનાસાગર ચા હોટલની બાજુમાં એકતા બેકરીની સામે મીઠી ખાડી લિંબાયત, સુરત। પકડીને રાંદેર પોલીસે તેની પાસેથી વિવો કંપનીનો એક મોબાઈલ ₹8,500નો સાથે વિવો કંપનીનો એક બીજો મોબાઈલ ₹8,000 અને સાથે એક ઓટો રિક્ષા જેની કિંમત ₹7,500 છે તે મુદ્દામાલ કબજે કરીને રાંદેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત।